ગાંધીનગરના નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જેમના મૃતદેહ ગાંધીનગર ફાયર વિભાગ અને સ્થાનિક દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. કેનાલમાં ખાબકેલી કારમાં કેટલા લોકો સવાર હતા તેનો કોઈ ઓફિશિયલ આંકડો સામે આવ્યો નથી. ઘટનાને લઈ ચીફ ફાયર ઓફિસરે શું કહ્યું તે સાંભળો. ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ફાયર કંટ્રોલમાં 243 કિરણભાઈ દેસાઈએ અમને વર્ધી લખાવેલ કે ભાઈ કરાઈ એક 4 વ્હીલર ગાડી કેનાલમાં પડી ગયેલ છે. તો અમારી ગાંધીનગર ફાયરની ટીમ ઘટના સ્થળે ઓન ધ સ્પોટ આવીને 2 ડેડ બોડી એક ડેડ બોડી રાહદારીએ કાઢેલી અને એક ડેડ બોડી ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટે કાઢી અને 4 વ્હીલર અંદર જે ગરકાવ થઈ ગયેલી નર્મદા કેનાલની અંદર તેના પણ રસ્તા બાંધીને અમે બહાર કાઢેલી છે. અને ટોટલ 2 ડેડ બોડી બહાર કાઢેલી છે. અમે કેટલી ડેડ બોડી છે અમને હજુ અંદાજ નથી, પણ ડેડ બોડી 2 અમે બહાર કાઢીને પોલીસને સોંપેલ છે. ફરીથી અમે શોધખોળ કાર્યવાહી ચાલુ કરીશું અંદાજ પ્રમાણે.